હરિઓમ, જય જલારામ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મિત્રો આપ સર્વેનું મારા ગુજરાતી માનવ યુટ્યુબ ચેનલ પર. મારો હજી પણ એક યુટ્યુબ ચેનલ છે માનવ બુદ્ધદેવ, અને માનવ બુદ્ધદેવ યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઇબર્સ 1,18,000 જેટલા થઈ ગયા છે. એ ચેનલને પણ આપ સર્વે જરૂર સબસ્ક્રાઇબ કરશો એ નિવેદન કરું છું. અને આ ગુજરાતી માનવ યુટ્યુબ ચેનલ પર આજે હું લઈને આવ્યો છું એક વિશેષ કાર્યક્રમ. થોડો સમય કાઢીને આનો પૂરો આનંદ લેજો. જલગાંવ જામોદમાં અમારા પૂજ્ય બા સ્વર્ગીય વિદ્યાબેન વિશ્રામભાઈ બુદ્ધદેવ અને અમારા સર્વે પિતૃઓના સ્મરણાર્થે એમના સદગતિ અર્થે માળા પહેરામણીનો કાર્યક્રમ સંપન્ન થયો. રવિવાર 21 જુલાઈના ગુરુ પૂર્ણિમાના દિવસે એ ગુરુ પૂર્ણિમાના પવિત્ર રાત્રિમાં શ્રી જલારામ સત્સંગ મંડળ દ્વારા આયોજિત એક કાર્યક્રમ માળા પહેરામણીનો. અને જ્યાં જલારામ સત્સંગ મંડળ જલગાંવ જામોદ હોય ત્યાં પછી શું કહેવું, એ આનંદ જ એ અનેરો આનંદ. અને અમે બધા ત્યાં જે ઉપસ્થિત હતા અમે સર્વે જે આનંદ લીધો છે એ આનંદ તમને પણ મળે, તમે પણ એનો તમારા સુધી આનંદ પહોંચાડવાનો મારો ઉદ્દેશ, એટલા માટે વિડીયો લઈને આવ્યો છું. 3-3.5 કલાકનો જે કાર્યક્રમ તે દિવસે સંપન્ન થયો એ પૂરો તો અહીંયા હું તમને નહીં દેખાડી શકું, પણ એની ઝલકીઓ અને ઝલકીઓમાં પણ એટલો આનંદ તમને મળશે તો તમે કલ્પના કરજો કે ત્યાં ઉપસ્થિત સર્વેને કેટલો આનંદ મળ્યો હશે, કેટલો આનંદ આવ્યો હશે. અને પછી જલારામ સત્સંગ મંડળ જલગાંવ જામોદ, એ તો ભાઈ જલગામ ગામ જલગામ. અમારા સુરેશભાઈનો એ મધુર અવાજ, પછી પંકજભાઈ પલનનું એ મધુર ભજન, જીતેશભાઈ પલન હોય કે પછી દિનેશભાઈ પરમાર, લાલાભાઈ સેદાણી, કિશોરભાઈ પલન, કેટલા નામ લો, એ બધા જે પણ જલારામ સત્સંગ મંડળના સભ્યો છે જલગાંવના, એક અલગ જ આનંદ એમના અવાજ સાંભળીને એમના દ્વારા એ કાર્યક્રમનો એનું વર્ણન ન કરી શકાય એવો આનંદ. અને ખરેખર જે પણ જલગાંવ જામોદના એ જલારામ સત્સંગ મંડળના કાર્યક્રમનો લાભ જેઓએ પણ લીધેલો છે તે દિવસે જ નહીં, જ્યારે પણ આનંદનો લાભ એ યોગ મળ્યો હશે તો અનુભવ ખરેખર તમને પણ એવો રહ્યો હશે જે અનુભવ મેં કર્યો છે. અને એ અનુભવ હમણાં અત્યારે મારા ચેનલના દર્શકોને કરાવવા માંગુ છું એ ઝલકીઓ દેખાડીને. અને એ ભજનોના વચ્ચે સુરેશભાઈનું એ વક્તવ્ય એમ લાગે જાણે એક જેટલા પણ ત્યાં ઉપસ્થિત હોય ને એ બધા એક પરિવારના જ સભ્યો છે, અને બધા પરિવારના સભ્યો સાથે બેસીને સાથે મળીને ભગવત ભજનનો આનંદ માણી રહ્યા હોય એમ લાગતું હોય છે. એવું એક વાતાવરણ એવા એક વાતાવરણની નિર્મિતિ કરતા હોય છે સુરેશભાઈ, વચ્ચે જે બોલતા હોય છે જાણે આપણો પરિવારનો કોઈ સભ્ય આપણા સાથે વાત કરતો હોય એવું બધાને લાગતું હોય છે. અને સુરેશભાઈએ જ્યારે ત્યાં માઇકમાં બધાના સામે મારા વખાણ કર્યા તો બહુ જ ખૂબ વધારે એમને વખાણ કર્યા, પણ ત્યારે મારા મનમાં હું ત્યારે એવું એક ફિલિંગ થતું હતું, એક વિચાર આવતા હતા કે હું મનમાં વિચાર કરતો હતો કે વરને કોણ વખાણે, તો કે વરની માં. અને જલગાંવ જામોદ એટલે એ તો મારી માં જ છે, જલગાંવ નગરી એ તો મારી માં છે, ત્યાં તો વખાણ થવાના જ. તો વધારે પૂરતા વખાણ જલગાંવવાળા કરતા હોય છે. એટલો પણ છતાંય મને ખૂબ આનંદ થયો, બહુ જ આનંદ થયો જ્યારે સુરેશભાઈએ મારા વિશે વાત કરતા મારા ગુરુદેવનું નામ લીધું. અને મને ખૂબ ગૌરવ છે એ વાતનો કે હું મારા બાપુજીનો શિષ્ય છું. કેમ કે અત્યારે બાપુજી જ્યાં છે, છેલ્લા 11 વર્ષથી જ્યાં બાપુજીને રાખવામાં આવેલા, તો ભલા પણ જાણે છે બધા કે બાપુજી નિર્દોષ છે અને એમને એક મોટા ષડયંત્રમાં ફસાવવામાં આવ્યા અને એક મોટું કાવતરું થયું બાપુજીના વિરોધમાં. અને બાપુજી એક મહાન સંત છે, એક નિર્દોષ સંત છે, બધા જાણે છે, છતાંય નામ લેવાની હિંમત નથી કરી શકતા સમાજના સામે. ભલા પણ ત્યાં સુરેશભાઈ જેવા, શું કહું, એક ખૂબ ધન્યવાદ આપું છું કે મારા ગુરુદેવનું નામ લઈને જ્યારે મારા વિશે વાત કરતા હતા, મારા બાપુજીનું નામ લીધું. અને ગુરુ પૂર્ણિમાનો એ દિવસ એટલે ગુરુદેવનું નામ સાંભળીને જે આનંદ, જે એક ઉત્સાહ, જે ઉમંગ, જે ઉર્જાનો સંચાર થાય છે એનું પણ વર્ણન ના કરી શકાય. ને એટલા માટે જ તે દિવસે હું કોઈથી ગાતો નથી, વધારે લખવાનો પ્રયાસ કરું છું ભજનો, ગીતો, પણ મેં પણ તે દિવસે એ કાર્યક્રમમાં એક ભજન ગાયું બધાના સાથે. અને એ ભજન હતું ગુરુદેવનું. એ અત્યારે હમણાં તમને બધા એ ભજનોની ઝલકીઓ દેખાડવાનો છો, પણ હું તે દિવસે મારો ટ્રેપોડ સાથે નહોતો લઈ ગયો, તો મેં મારા હાથમાં મોબાઈલ રાખીને પૂરું રેકોર્ડિંગ કર્યું છે. એટલે મારું પોતાનું જ ભજન એમાં રેકોર્ડ નથી થયું, પણ સારું થયું કે મારું ભજન રેકોર્ડ નથી થયું, નહીં તો આ વિડીયોના વ્યૂઝ ઓછા થઈ ગયો.
અને ત્યારે મેં કહ્યું પણ ભજન શરૂ કરવાના પહેલા કે તમે બધા ત્યારથી માખણ મિસ્ત્રી આરોગી રહ્યા છો. જલારામ સત્સંગ મંડળ જલગાંવ જામોદનો એક કાર્યક્રમ એટલે એ માખણ મિસ્ત્રી જ કહેવાય ને. તો તમે ત્યારના બધા માખણ મિસ્ત્રી આરોગી રહ્યા છો, પણ થોડુંક ચેન્જ કરવા માટે હવે હું તમને ખાટી છાશ પીવડાવું છું, ખાટી છાશ. અને પછી મેં મારું ભજન રજૂ કર્યું. તો એ રેકોર્ડ નથી થયું એટલે ભજન આ કાર્યક્રમમાં નહીં આવે, પણ 2 પંક્તિઓ, કેમ કે ગુરુ પૂર્ણિમાનો દિવસ અને મારું ખૂબ જ ગમતું ભજન એ તમને સંભળાવું. મારી નાવડી દરિયામાં ડોલે ગુરુજી, ભવસાગરથી તારે જોરે. એમાં મમતાના મગર છે મોટા, હરે એમાં મમતાના મગર છે મોટા. એ નથી પડતા એ મુજથી વિખોટા, હરે નથી પડતા એ મુજથી વિખોટા. હરે મને પકડ્યો છે જબરા જોરે ગુરુજી, ભવસાગરથી તારે જો. હરે મારી નાવડી દરિયામાં ડોલે ગુરુજી, ભવસાગરથી તારે જોરે. આ મારો અવાજ નથી હો, આ તો ભરતભાઈ મીરાણીના સ્વર છે અને બહુ સરસ મધુર એવો અવાજ એમનો, ભરતભાઈ મીરાણી. આ ભજન મેં તે દિવસે માળા પેરામણીના કાર્યક્રમમાં ગાયું હતું. ગુરુદેવને સમર્પિત મારો ભાવ. અને ચાલીએ તો વધારે સમય તમારો હવે હું નહીં લઉં, કારણ માખણ મિસ્ત્રી આપ સર્વેને આરોગવાની છે. આ વિડીયોને છેલ્લે સુધી પૂરો જરૂર જોજો અને આને લાઈક કરીને પછી શેર પણ કરજો, એટલે વધુમાં વધુ ભક્તો સુધી, વધુમાં વધુ વૈષ્ણવો સુધી આ વિડીયો પહોંચે અને બધાને આનંદ મળે. શ્રી જલારામ સત્સંગ મંડળ જલગાંવ જામોદનો એ માળા પેરામણીનો કાર્યક્રમ, બધા એમનો આનંદ, બધા એ કાર્યક્રમનો આનંદ ઘર બેઠા લઈ શકે. ચાલો તો સાંભળીએ બુદ્ધદેવ પરિવારના પિતૃઓના સ્મરણાર્થે, એમના સદગતિ અર્થે આયોજિત શ્રી જલારામ સત્સંગ મંડળ દ્વારા એક કાર્યક્રમ જે રજૂ કરવામાં આવ્યો માળા પેરામણીનો જલગાંવ જામોદના શ્રી જલારામ બાપાના ધામમાં, જલારામ મંદિરમાં. સાંભળીએ. જય જલારામ, જય શ્રી કૃષ્ણ. જય જલારામ. સુરેશભાઈ ઉનટકાટ, પંકજભાઈ પલન, જીતેશભાઈ પલન, દિનેશભાઈ પરમાર, લાલાભાઈ સેદાની, કિશોરભાઈ પલન, સચિનભાઈ ઉનડકાટ તેમજ શ્રી જલારામ સત્સંગ મંડળ જલગાંવ જામોદ ના સર્વે સભ્યો અને ઉપસ્થિત સર્વે વૈષ્ણવોના શ્રી બુદ્ધદેવ પરિવાર વતી આભાર પ્રગટ કરવામાં આવેલ છે. જય શ્રી કૃષ્ણ. Ganga
केला रामा कहू केला अने हीरा कहू केला अजमल घर अवतार लियो द्वारिका बोलो द्वारिकाधीश की शिव भोले
અને વીરપુર રૂડા ધામ સંત ભૂમિ સૌરાષ્ટ્રમાં અને વીરપુર રૂડા ધામ ચૂપડી ત્યાં જલિયાણની હાય સેવાના કામ અરે ચૂપડી ત્યાં જલિયાણની લેવાય રામ નામ તો જગમાં એક જડો થયો અને બીજા વીરભાઈ જગમાં એક જલો ભયો અને બીજા વીરભાઈ માત ત્રીજો ભયો પરમેશરો અચોથિયા ભગત જમા બોલો જલારામ બાપાની સ્વર્ગીય ડૉક્ટર નરેન્દ્રભાઈ બુદ્ધદેવના મુખેથી સાંભળેલું ભજન હવે હું ગાવાનો પ્રયત્ન કરું છું એમ કહીને સુરેશભાઈએ બહુ જ સરસ રીતે એ મધુર ભજન જલારામ બાપુનું એ ભજન રજૂ કર્યું. રમતો રે જોગી આવ્યો તારા દ્વાર રે, માગ્યા માગ્યા વીરભાઈ કેરા દાન રે. કે રમતો રે જોગી આવ્યો તારા બાર રે અરે માગ્યા માગ્યા વીરભાઈ કેરા ઓ વીરભાઈ કેરા દાન રે
Thank
हे डोळाचे
छप्पन